દરિયો ક્યારે શાંત હોય અને ક્યારે મોતનો ભય બની જાય તેની કોઈને ખબર નથી. આવી જ એક ભયાનક ઘટનામાં નવસારીના 9 માછીમારો દરિયાની વચ્ચે ડૂબતી બોટમાં ફસાયા હતા. બોટના એન્જિનમાં અચાનક ખામી સર્જાતા માછીમારો માટે એક એક ક્ષણ ભારે બની ગઈ હતી. માછીમારો મુશ્કેલીમાં હોવાની જાણ ભારતીય કોસ્ટગાર્ડને થતાં જ દમણ એર સ્ટેશનથી ચેતક હેલિકોપ્ટર તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના થયું. દરિયાના મોજા વચ્ચે જીવ બચાવવાની આશા સાથે બેઠેલા માછીમારો સુધી કોસ્ટગાર્ડની ટીમ પહોંચી અને તમામ 9 માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. આ રેસ્ક્યુ માત્ર એક ઓપરેશન નહોતું, પરંતુ 9 પરિવારોની આશા અને પ્રાર્થનાનો જવાબ હતો. પોતાના વહાલા સ્વજનો પરત ફરશે કે નહીં તેની ચિંતામાં રહેલા પરિવારો માટે માછીમારોના સુરક્ષિત બચાવના સમાચાર રાહત અને ખુશીના આંસુ લાવનારા બન્યા. રેસ્ક્યુ દરમિયાન 3 માછીમારોને ઈજા થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ માછીમારો સુરક્ષિત છે. દરિયાની વચ્ચે જીવન અને મોત વચ્ચેની લડાઈમાં ભારતીય કોસ્ટગાર્ડે ફરી એકવાર સાબિત કર્યું કે મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો માટે કોસ્ટગાર્ડ માત્ર સુરક્ષા દળ નથી, પરંતુ દરિયામાં આશાનું કિરણ છે.